હાય મિત્રો, જુઓ શરૂ થઈ ગઈ છે મારી સવાર. આવો હું તમને બતાવું છું શું કરું છું. સવાર નહીં અડધી સવાર અને અડધી બપોર. આજે થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો. ચલો બન્યા રહો તમે મારી સાથે. તો શું શું કરું છું. ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા તમને સૌ પર બની રહે. આશા કરું છું કે તમે બધા પણ મજામાં હશો અને હું પણ એકદમ મસ્ત છું. શુભ શરૂઆત કરી દીધી છે. જે રસોઈ બનાવવાની સૌથી પહેલાં બનાવીશું આ પેસ્ટ. આજે મારી પેસ્ટ પતી ગઈ છે. મેં તમને કીધું ને હું પેસ્ટ વાટીને રાખું છું. બનાવીશું આજે પછી બનાવી ચણાનું શાક. આજે બેડમાં ચાદર પણ બદલવાની હતી. હવે બદલીશું ચાદર. મારા બ્લોગ જોતા હોય તો મને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા ને કમેન્ટ જરૂરથી કરજો. તો કરતા જ નથી કોઈ. સપોર્ટ કરો મને, સપોર્ટ. જો બેડ મારો થઈ ગઈ છે રેડી. મતલબ બેડશીટ ચેન્જ કરતી ગઈ છે મેં. હવે હું સોફાના કવર ચેન્જ કરીશ. એટલે કે આજે બધું થોડું ક્લીન કરવું છે. કે હજી ક્લીન નથી કરી કશું મેં. જુઓ હવે બધી સોફાના કવર સોફા પર કવર લગાવી દીધા છે. હા બહુ થાકી ગયું છું. શું કરવું પણ કરવું તો પડે ને કામ. હા મારા થાકને ઉતારવા માટે પણ તમે લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. પ્લીઝ 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 પ્લીઝ. જો હેવી સ્કૂલેથી આવીને જમીને યુનિફોર્મ કાઢી નાખ્યો છે અને હજી બીજા કંઈ કપડાં પહેર્યા નથી. અને જુઓ કઈ રીતે લેપટોપ જોઈ રહ્યો છે. હવે પણ હું પણ કરીશ હવે થોડીક વાર રેસ્ટ. ગરમી બહુ લાગી રહી છે આજે. એમ તો 2-3 દિવસથી ગરમી લાગી છે. નખરા ના કરો ભાઈ. પેલું સુઈજાનું તો ફોન કરું તારી મમ્મીને. આજ તો હેનીની મમ્મીની રજા છે લંડનમાં. તો આજે હું એને કરીશ કોલ અને કહીશ કે કેવો છે તારો છોકરો. અને તારું એક્ઝામનું તો કીધું ને કે કેવી એક્ઝામ ગઈ એ તો બોલ. તો તમે પૂછો તો કહું. હવે પૂછું છું, બોલ કેવી ગઈ. એકદમ બસ. કયું આવ્યું તું ટેબલ? એને ટેબલ આવડતા જ નથી હો. એને ટેબલ ગમતા નથી. 12 યાદ કર્યો તો ને.